સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું, તેમાં હુંની કક્ષા પહેલી. ભાગ 16. ગયા ભાગથી હુંની કક્ષા પહેલી શરૂ થઈ તેના વિશે સમજ્યા. હવે આગળ વધુ સમજીએ. લાખો વર્ષોના ઉત્ક્રાંતિકાળ દરમિયાન મનુષ્યના સર્જન પછી પણ લાખો વર્ષોથી મનુષ્યમાં પેઢી દર પેઢી બુદ્ધિનો વિકાસ થયો છે. આ બધી ઉત્ક્રાંતિ જીનેટિક એન્જિનિયરિંગના કારણે થઈ છે. આ ઉત્ક્રાંતિને ભૌતિક સંસારની ઉત્ક્રાંતિ કહેવાય. જ્યારે મનુષ્યમાં બુદ્ધિનો વિકાસ થાય છે તેની સાથે જ્ઞાનનો પણ વિકાસ થાય છે. આ જ્ઞાન ભૌતિક જ્ઞાન હોય છે. જો કે જીવ માત્રમાં જ્ઞાન તો હોય છે જ, પરંતુ મનુષ્યમાં જે જ્ઞાનનો વિકાસ થયો તે બુદ્ધિનો પણ ઉપયોગ કરી શકે છે. તેથી બુદ્ધિ અને જ્ઞાનની સાથે સાથે અહંકાર પણ ઉત્પન્ન થાય છે. બુદ્ધિ અને જ્ઞાન આ બંને એક જ નથી, બંને અલગ અલગ છે. બંનેમાં તફાવત છે. આ સાયકોલોજીનો વિષય છે. અહીં ટૂંકમાં એટલું સમજીએ કે બાળક બીજાઓ પાસેથી જે શીખે તેને બુદ્ધિ કહેવાય, અને જે સમજે તેને જ્ઞાન કહેવાય, અથવા જાતે અનુભવથી શીખે તેને જ્ઞાન કહેવાય. જન્મતાની સાથે જ બાળકને સ્તનપાન કરતા આવડતું હોય છે, તે જ્ઞાન કહેવાય. બાળક જ્યારે બોલતા શીખે ત્યારે સાંભળેલો અક્ષર કે શબ્દ ઉચ્ચારવા માટે સ્વર પેટીનો કઈ રીતે ઉપયોગ કરવો, ગળાના, જીભના, હોઠના વગેરે સ્નાયુઓને કઈ રીતે વાળવા, તે સમજને જ્ઞાન કહેવાય. આ રીતે બોલતા શીખે છે, બેસતા શીખે છે, ચાલતા શીખે છે. આવી તમામ મૂળભૂત ક્રિયાઓ બાળક અનુભવ કરી પોતાના જ્ઞાન દ્વારા શીખે છે. અને ભણતર, અભ્યાસક્રમ, શિક્ષા વગેરે જે બીજા પાસેથી શીખે છે તેને બુદ્ધિ કહેવાય. તેથી જ તો બુદ્ધિશાળી ભણેલા માણસો જ્ઞાની પણ હોય તે જરૂરી નથી. અત્યારે ઇન્ટરનેટના જમાનામાં ગૂગલ અને યુટ્યુબ પરથી તમામ પ્રકારની માહિતીઓ મિનિટોમાં મળી રહે છે. તેમાં સર્ચ કરતા આવડે તેને બુદ્ધિ કહેવાય. અને કેવી માહિતી સર્ચ કરવી તે સમજને જ્ઞાન કહેવાય. ટૂંકમાં બુદ્ધિનો ઉપયોગ કરવો તેને જ્ઞાન કહેવાય, કોગ્નિટિવ સ્કિલ કહેવાય. અને ભૌતિક જ્ઞાન એટલા માટે કહેવાય કે આ જ્ઞાન પોતાની શારીરિક અને સાંસારિક ક્રિયાઓ માટે હોય છે, બૌદ્ધિક ઉપયોગ માટે હોય છે. અને આ જ્ઞાન શરીર, દિમાગ, બુદ્ધિ તે બધું તેના માતા પિતા પાસેથી વારસામાં મળતું હોય છે. માતા પિતા ભૌતિક શરીરને જન્મ આપનાર છે, એટલે તેના દ્વારા મળેલું જ્ઞાન સાંસારિક હોય છે. કદાચ કોઈ જૂજ પિતા કે માતા આધ્યાત્મિક ગુરુ બની શકે છે. જો જીવસૃષ્ટિના દરેક જીવાત્માની વાત કરીએ તો જેનામાં જેટલું જ્ઞાન હોય છે તે પ્રમાણે તેનો અહંકાર પણ હોય છે. પશુ, પક્ષી, પ્રાણી, દરેક જીવજંતુ વગેરેમાં પણ અમુક અંશે જે મારું તારુંની ભાવના હોય છે તે અહંકાર હોય છે. જો કે આ ભાવના કે લાગણી પોતાની નથી, કુદરતની આપેલી સમજ હોય છે, જે ફક્ત સંકેતોના રૂપમાં કામ કરે છે. પરંતુ આ બધા જીવોમાં મનુષ્ય જેટલી બુદ્ધિ કે જ્ઞાન હોતા નથી. તેથી તે બધા જીવોમાં થોડી બુદ્ધિ, થોડું જ્ઞાન એટલે અહંકાર પણ થોડો હોય છે. આ અહંકાર મનુષ્યમાં બહુ વધારે પ્રમાણમાં હોય છે, કારણ કે જીવસૃષ્ટિમાં મનુષ્ય સિવાયના દરેક જીવોમાં જેટલું બુદ્ધિ અને જ્ઞાન હોય છે તેના કરતાં ઘણા વધારે પ્રમાણમાં મનુષ્યમાં બુદ્ધિ અને જ્ઞાન હોય છે. અને જ્ઞાનમાં મનુષ્ય સ્વતંત્ર પણ હોય છે. સ્વતંત્ર જ્ઞાન એટલે ફક્ત કુદરતનું આપેલું જ જ્ઞાન નહીં, મનુષ્ય પોતે પણ પોતાની રીતે વધારે જ્ઞાનનો વિકાસ કરી શકે એવી ક્ષમતા પણ કુદરતે મૂકેલી છે. તેથી બુદ્ધિ અને જ્ઞાન વધારે હોવાથી આ ભૌતિક સંસારનો વધારે સારી રીતે અનુભવ કરી શકે છે. અને આ સંસારનો જેમ વધારે અનુભવ થતો જાય તેમ આ ભૌતિક સંસારની માયાજાળ પણ વધતી જાય. આ માયાજાળનો મોહપાશ તે જ અહંકાર. તેથી આ અહંકાર મનુષ્યને પોતાની મૂળ ઓળખથી દૂર કરે છે. આ રીતે અહંકારના કારણે ભૌતિક શરીરનું એક અલગ અસ્તિત્વ ઊભું થાય છે, જેને માણસ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ માની બેસે છે. ભૌતિક જિંદગીને પણ પોતીકી જિંદગી માની બેસે છે. એટલે કે આ અહંકાર કે અહભાવ તો મનુષ્યેતર દરેક પ્રાણી,
પશુ, પક્ષી, જીવજંતુમાં હોય છે જ, પરંતુ મનુષ્યમાં બુદ્ધિ અને જ્ઞાનના વિકાસ સાથે આ અહંકાર પણ વિસ્તરે છે. તેથી અહંકારનો પડદો પણ વિશેષ મજબૂત બનતો જાય છે. આ અહંકારના કારણે જ મનુષ્યનું સાંસારિક અસ્તિત્વ હોય છે, પોતાનું અલગ અસ્તિત્વ હોય છે. અહંકારના કારણે જ માણસ મારું તારુંની માયાજાળમાં બરાબરનો ગૂંચવાઈ જાય છે. માણસ અહંકાર છોડી નથી શકતો અને માયાજાળમાંથી છૂટી નથી શકતો. આ કારણથી જ માણસનું આ ભૌતિક સંસાર સાથેનું તાદામ્ય ગાઢ બને છે. તેથી જેમ જેમ માણસની ઉંમર વધતી જાય તેમ તેમ આ ભૌતિક શરીરનું મમત્વ પણ વધતું જાય. કારણ કે ભૌતિક જગતનો વધારે લાંબા સમય સુધી અનુભવ થયો હોય છે. તેથી જેમ ગડપણમાં મોહ, માયા, લાલસા ઓછા થવા જોઈએ તેને બદલે વધતા જાય છે. જેમ દૂધમાં દહીં નાખી મેળવીએ તો બીજા દિવસે તે દૂધનું દહીં સ્વાદિષ્ટ બની જશે, પરંતુ લાંબો સમય રહેશે, 4-5 દિવસ થશે તો બગડી જશે. આની છણાવટ કરવાની જરૂર નથી, સમજી શકાય તેવી વાત છે. એક સર્વે મુજબ 45 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે હોય છે અને 45 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિમાં આત્મહત્યાનું પ્રમાણ નીચું હોય છે. આ બાબતમાં વધુ ઊંડાણમાં નહીં જઈએ, કારણ કે આત્મહત્યા એક અલગ વિષય છે, બહુ ગહન વિષય છે અને તેના કારણો પણ અનેક હોય છે. કારણો વ્યક્તિગત હોય છે, સામાજિક હોય છે અને અન્ય કારણો પણ હોય છે. પરંતુ આ વાતને આધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો જેમ ઉંમર વધે તેમ ભૌતિકતા પણ વધતી જાય છે. લાંબા સમયથી આ સંસારમાં ઓતપ્રોત રહ્યા હોવાથી જીવવાની જીજીવિષા પણ વધતી જાય છે. આ જીજીવિષાના કારણે દુઃખો ભોગવવાની આદત પડી જતી હોય છે. એવું નથી કે મોટી ઉંમરે જીવતા આવડી જાય છે, પરંતુ દુઃખો સાથે જીવવાની આદત પડી જાય છે. દુઃખો ભોગવવાની આદતને સહનશક્તિનું રૂપાળું નામ આપી બિરદાવી શકાય. ભૌતિક સંસાર સાથે ગાઢ તાદામ્ય હોવાથી માણસ પોતાની ઓળખ પ્રત્યે ભ્રમિત થાય છે. તેથી પોતાની બુદ્ધિ, સમજ, માન્યતા પ્રમાણે પોતે ભૌતિક શરીર છે કે યાદો છે કે લાગણીઓ, સંવેદનાઓ છે કે અહંકાર છે વગેરેમાં પોતાની ઓળખ શોધ્યા કરે છે અને તેમાં જ અટવાયા કરે છે. આ રીતે આ આખા સંસાર રૂપી ચક્રમાં સૌથી મહત્વનો ફાળો અહંકારનો હોય છે. અહંકારની કક્ષા ચોથી છે, તેથી અહંકાર વિશે તેમાં વિગતે સમજીશું. પરંતુ અહંકાર દ્વારા જ દરેક વ્યક્તિનું અસ્તિત્વ અલગ થતું હોય છે. તેથી અહંકાર પહેલી, બીજી અને ત્રીજી એમ દરેક કક્ષાના માણસોમાં ઓછા વધતા અંશે ભાગ ભજવે છે. હવે ભૌતિક જગતમાં જીવની ઉત્ક્રાંતિ સાથે આત્માની ઉત્ક્રાંતિને સરખાવીએ. જેમ જીવ જગતની ઉત્ક્રાંતિ થઈ તે રીતે આત્માની પણ ઉત્ક્રાંતિ થઈ છે. જેમ જીવ જગતમાં ઉત્ક્રાંતિ પેઢી દર પેઢી માતા પિતા દ્વારા થતી હોય છે, તે રીતે આત્માની ઉત્ક્રાંતિ જન્મો બદલાવાથી થતી હોય છે. એટલે કે મનુષ્યને ભૌતિક જ્ઞાનનો વારસો પોતાના માતા પિતાના જીન્સમાંથી મળે છે, તે રીતે આધ્યાત્મિક જ્ઞાનનો વારસો પોતાના પૂર્વજન્મમાંથી મળે છે. જેમ એક કોષી જીવમાંથી અબજો વર્ષોની ઉત્ક્રાંતિ બાદ મનુષ્ય બન્યો, પરંતુ હવે મનુષ્યમાંથી ફરી એક કોષી જીવ ન થાય, ઉલટી ઉત્ક્રાંતિ ન થાય, તે રીતે જે આત્માએ માનવ દેહ ધારણ કરી જન્મ લીધો પછી ફરીને તે આત્મા પુનર્જન્મમાં પશુ કે પ્રાણી ન બની શકે. જે આત્મતત્વમાંથી ઉત્ક્રાંતિ થઈ ગઈ તે રીતે તે આત્મતત્વની પોતાની પણ ઉત્ક્રાંતિ થઈ ગઈ અને તે આત્મતત્વમાંથી રૂપાંતરિત થઈ મનુષ્ય માટેનો આત્મા બન્યો. તેથી ફરી રિવર્સ ઇવોલ્યુશન આત્મા માટે શક્ય નથી. એક કોષી જીવમાંથી મનુષ્ય સુધીની ઉત્ક્રાંતિ દરમિયાન આત્મતત્વના તબક્કાવાર અમુક રૂપાંતરણો થયા. અંતે તે ઉત્ક્રાંતિ પામેલ આત્મતત્વ મનુષ્ય દેહ માટે આત્મા બન્યો. આ આત્મતત્વના રૂપાંતરણો વિશે આત્મતત્વ પ્રકરણમાં સમજીશું. જે આત્મા મનુષ્ય દેહ ધારણ કરી જીવન જીવે છે અને તે શરીરના મૃત્યુ બાદ તે આત્મા સ્વતંત્ર જ રહી ફરી મનુષ્ય દેહ ધારણ કરી જન્મ લે છે,
પરંતુ મનુષ્ય સિવાયના બીજા બધા જીવોમાં આત્મતત્વ તે જીવનું સ્વતંત્ર હોતું નથી. તેના રૂપાંતરણમાં ગ્રુપ પડેલા હોય છે. તે ગ્રુપના કોઈ પણ જીવાત્માના રૂપમાં જન્મ લે છે. એટલે કે જીવસૃષ્ટિના કોઈ પણ જીવનું આત્મતત્વ તે જીવનું સ્વતંત્ર હોતું નથી. આત્મતત્વ તેના ગ્રુપનું હોય છે. આત્મતત્વના રૂપાંતરણના જે તે તબક્કામાં જે જીવો આવતા હોય તે કોઈ પણ જીવનું આત્મતત્વ બની શકે છે. પરંતુ મનુષ્યમાં જે તે આત્મા તે જ મનુષ્યનો સ્વતંત્ર આત્મા હોય છે. એટલે જ મનુષ્યના પૂર્વજન્મ અને પુનર્જન્મ હોય છે, બીજા કોઈ જીવના નથી હોતા. પશુ પ્રાણીના પૂર્વજન્મ કે પુનર્જન્મ નથી હોતા. પશુ પ્રાણીનું આત્મતત્વ તેના રૂપાંતરણના ગ્રુપમાંથી હોય છે. જે ઉન્નત પશુ પ્રાણીના આત્મતત્વના રૂપાંતરણથી મનુષ્ય માટેનો આત્મા બન્યો, તે આત્મા પછીથી આત્મતત્વથી અલગ થઈ ગયો, ઉત્તમ બની ગયો, વ્યક્તિગત થઈ ગયો. તે આત્માનું પોતાનું માનવ શરીર બની ગયું. આવું બનવાનું કારણ એ કે માનવી બુદ્ધિપૂર્વક, જ્ઞાનપૂર્વક પોતાની ઈચ્છાશક્તિથી સકામ કર્મ કરતો થયો. તેથી તે સકામ કર્મની કાર્મિક ઉર્જાથી આત્મા ભૌતિક શરીર સાથે બંધાતો ગયો. માયા કા બંધન ઇતના સુહાના, उड़ना भी चाहे तो उड़ ना पाए, आजादी के आलम को कब तूने जाना, उड़ने को बेताब है पंछी. अर्थात पंछी એટલે મનુષ્યના કર્મ બંધનથી બંધાયેલો આત્મા. સંસારની માયાના મોહપાશથી વશીભૂત થયેલા માણસને આ સંસારનું બંધન એટલું બધું પસંદ પડી જાય છે, ગમી જાય છે કે આ બંધન તોડી મુક્ત થઈ ઉડવાનું તેને પસંદ નથી. એટલે કે મુક્તિ કે મોક્ષ પામવું પણ પસંદ નથી. સંસારથી વશીભૂત થયેલા માણસને આ સંસારથી વિશેષ કશું છે જ નહીં એવું લાગવાથી આ બંધન જ મુક્તિ લાગે છે. અને લૌકિક સંસારથી પેલે પારની અલૌકિક દુનિયાને, મુક્ત સંસારને માણસ જાણી પણ નથી શકતો. અનુભવ તો ન જ કરી શકે, ફક્ત વાતો કરી શકે છે. તેથી માયાજાળમાં ફસાયેલા માણસમાં રહેલા ઉડવા માટે ઉત્સુક આત્માને પણ બંધાઈને રહેવું પડે છે. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા પહેલી ચાલુ રહેશે.